તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચેપ્ટર નંબર 5 નાણાકીય પત્રકો એટલે વાર્ષિક હિસાબો. ગયા લેક્ચરમાં આપણે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતે વિશે ચર્ચા કરી હતી. એકવાર ઝડપથી થોડું રિવિઝન કરાવી લઈશ કે વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆત તો સ્ટોક ખરીદી, બાદ ખરીદ પરત, બાદ અન્ય રીતે ગયેલ માલ અને ખર્ચાઓમાં મજૂરી, આવક માલ, ગાડી ભાડું, રેલવે નૂર, ઓક્ટ્રોય, કસ્ટમ ડ્યુટી, ડેમરેજ, દરમાયો, રોયલ્ટી, કારખાનાના ખર્ચ, આ ખર્ચનો સમાવેશ થશે. જ્યારે કે જમા બાજુ ફક્ત વેચાણ માઇનસ વેચાણ પરત છે અને આખર સ્ટોકનો સમાવેશ થશે. સેકન્ડ નંબર ખાતું હતું નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતાના અંદર ઉધાર બાજુ બધા ખર્ચાઓ અને નુકસાન દર્શાવવામાં આવશે. ખર્ચા અને નુકસાન એટલે જેમ કે જાહેરાત ખર્ચ, વીજળી ખર્ચ, તાર ટપાલ ખર્ચ, પગાર, બોનસ, કમિશન, એવા ઘણા ખર્ચાઓ છે. વ્યાજને લાગતા ખર્ચા જેમ કે મૂડી પર વ્યાજ, લોન પર વ્યાજ આપણે ચૂકવીએ છીએ, આપણો ખર્ચો છે. નુકસાન જેમ કે ગાલખાદ, આગથી નુકસાન, કોઈ પણ પ્રકારનું મિલકત વેચાણથી નુકસાન, આ બધું ઉધાર થશે. જ્યારે કે જમા બાજુ આવકો, મળેલ આવક, મળેલ કમિશન, મળેલ વટાવ, મળેલ વ્યાજ, મળેલ આડત અને નફો, મિલકત વેચાણથી નફો, ગાલખાદ પરત જે આપણી આવક છે એ દર્શાવવામાં આવશે. આજે આપણે પેલા પાકા સરવૈયાનું ડિસ્કશન કરીશું કે પાકું સરવૈયું શું છે. તો પાકું સરવૈયું જેમાં બે બાજુ જે હોય છે, પાકું સરવૈયું સૌથી પહેલા ધ્યાન રાખવાનું છે કે એક પત્રક છે, એ ખાતું નથી, એટલે એમાં ઉધાર અને જમા ન હોય. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ પાકા સરવૈયામાં ઉધાર અને જમા ન હોય. એની બે બાજુનું નામ છે મૂડી દેવા અને મિલકત દેણા. મૂડી દેવા એટલે દેવું. તમને લાગે કે ધંધામાં આ હું દેવું છે એટલે મૂડી દેવા, અને લેણું છે ભવિષ્યમાં મળવાનું છે એટલે મિલકત દેણા. દેવું અને લેણું તમે સમજો છો. દેવું એટલે ચૂકવવાનું બાકી હોય, જે ભવિષ્યમાં નાણાં ચૂકવવાના હોય, આપવાના હોય, એને દેવું કહેવાય. અને લેણું એટલે ભવિષ્યમાં મળવાનું હોય, આપણી મિલકતો હોય. તો એવી રીતે ફરી કહું છું, પાકા સરળની બે બાજુ છે, મૂડી દેવા અને મિલકત લેણા. આ બે બાજુ છે. હવે આ બે વિશે આપણે ચર્ચા કરીશું. પેજ નંબર 126 ઉપર તમારે પાકું સરવૈયું આપેલ છે. એમાં મૂડી દેવા બાજુ બેટા હું તમને જેવું કહું એટલું જ ટીક કરજો, વધારે મોડે કરવાની જરૂરત નથી. મૂડી દેવા બાજુ મિલકત બધી મોડે કરવાની, પણ મૂડી દેવામાં અમુક વસ્તુ મોડે કરો શરૂઆતમાં, પછી ધીમે ધીમે અમે આગળ વધશો એટલે થઈ જશે. હવે ચોપડીમાં તમે ધ્યાન રાખજો અને પહેલા અહીંયા બોર્ડ ઉપર પણ ધ્યાન રાખજો કે મૂડી દેવા એટલે બે વસ્તુ છે, મૂડી અને દેવા. તો દરેક દાખલામાં આપણે જેટલા પણ દાખલા કરીશું, દરેક દાખલામાં મૂડી દેવા બાજુ મૂડીનું ફોર્મેટ બનશે એટલે બનશે. આપણે દાખલો કરીશું તો દાખલાની શરૂઆતમાં જ આપણે મૂડી દેવા બાજુ ફોર્મેટ લખી જ દઈશું. કયું ફોર્મેટ છે તમે જુઓ, તમારે ચોપડીમાં લખેલ છે શરૂઆતની બાકી. એ શરૂઆતની બાકી શબ્દ કટ કરો અને ત્યાં મૂડી લખી દો. બરાબર? મૂડી દેવા બાજુ જ્યાં શરૂઆતની બાકી લખેલ છે એ કટ કરીને ત્યાં ફક્ત મૂડી શબ્દ લખી દો. એટલે આ તમારું ફોર્મેટ છે. જુઓ, મૂડી કોને કહેવાય? જે ધંધાનો માલિક ધંધામાં અંગત રીતે નાણાં લાવે છે એને મૂડી કહેવાય છે. તો વર્ષની શરૂઆતમાં જે મૂડી આવી હોય એ મૂડી કહેવાય. પ્લસ વધારાની મૂડી એટલે વર્ષના વચ્ચે જો નાણાંની જરૂરત પડી હોય, કોઈ પણ કારણસર આપણે ધંધામાં વધુ નાણાં નિવેશ કરવાની જરૂરત પડે અને માલિક પૈસા લઈ આવે અંગત રીતે, તો એ પણ એની મૂડી કહેવાય. અને કઈ મૂડી કહેવાય? વધારાની મૂડી. એક મૂડી કઈ જે શરૂઆતમાં લાવ્યો હતો અને બીજી વર્ષ દરમિયાન જો જરૂરત પડે તો લાવે તો એ કહેવાય વધારાની મૂડી. સિમ્પલ વસ્તુ છે. મૂડી વત્તા વધારાની મૂડી વત્તા મૂડી પર વ્યાજ અને વત્તા ચોખ્ખો નફો. આ ચાર વસ્તુ થઈ ગઈ. બધી જુઓ મૂડીમાં વધારો કરે છે. પહેલા મૂડી, એના મૂડીમાં વધારો એટલે વધારાની મૂડી,
મૂડી પર વ્યાજ અને ચોખ્ખો નફો, આ ચાર વસ્તુનો હંમેશા પ્લસ કરવાનું, એમાંથી બાદ કરવાનું. હવે બાદ આવશે. હવે બસ બાદમાં શું યાદ કરો, આ જે ચાર વસ્તુ મૂડીની છે ને એવી જ ચાર વસ્તુ ઉપાડની. જેમ કે ઉપાડ શું હોય છે? માલિક ધંધામાંથી માલ કે મિલકત પોતાના અંગત વપરાશ માટે લે એને ઉપાડ કહીએ છીએ. તો ઉપાડ એના પછી ચોપડીમાં લખેલ નથી એટલે તમે લખી નાખો વચ્ચે ઉપાડમાં વધારો. જેમ ઉપાડ છે એમ ઉપાડમાં વધારો પણ આવશે દાખલામાં. અને પછી ઉપાડ પર વ્યાજ અને પછી ચોખ્ખી ખોટ, નફોની જગ્યાએ ખોટ. આ ચાર વસ્તુ ઉપરના સરવાળામાંથી બાદ થશે. મેં લખ્યું છે અહીંયા બાદ, બરાબર. એટલે ચાર વસ્તુ પ્લસ ચાર વસ્તુ માઇનસ અને પછી જે નેટ સરવાળો આવશે એ રકમ આપણે દાખલામાં બહાર લખીશું. આ ફોર્મેટ દરેક દાખલામાં બનશે જ બનશે. તો એકવાર તમે ફરીથી વાંચી લો, અત્યારના તરફ મોડે થઈ જાય એવો ફોર્મેટ છે. સૌથી પહેલા મૂડી વત્તા મૂડીમાં વધારો વત્તા મૂડી પર વ્યાજ વત્તા ચોખ્ખો નફો, અને પછી ઉપાડમાં વધારો, ઉપાડ પર વ્યાજ અને ચોખ્ખી ખોટ. ચાર વસ્તુ પ્લસ અને ચાર વસ્તુ માઇનસ. આ ફોર્મેટ દાખલામાં બનવાનો જ છે. દરેક દાખલામાં એક પણ દાખલો એવો નહીં હોય જેમાં આ ફોર્મેટ ના હોય. અને હવે આ મૂડી દેવા બાજુ જે મૂડી હતી એ થઈ ગયું. હવે દેવાની વાત કરીએ તો દેવાઓ ઘણા આપેલ છે નીચે, પણ આપણે અમુક જ મોઢે કરવાના છે. બુદ્ધિથી વિચારો, દેવું કોને કહેવાય? દેવું એટલે જે ભવિષ્યમાં નાણાં ચૂકવવાના હોય. તો જેટલું તમને કહું એ તમે જોઈને ખાલી ટિક માર્ક કરજો અને એ જ લખજો. એક તો સામાન્ય અનામત ટિક માર્ક કરો. હવે તમે વિચારો, આખું વર્ષ તમે ભણ્યા છો બેટા, તો આપણું દેવું કયું છે? કઈ વસ્તુના નાણાં આપણને ભવિષ્યમાં ચૂકવવાના હોય છે? એક તો લોન લીધી હોય તો જો હશે બેંક લોન. બસ એક બેંક લોન શબ્દ મોઢે કરી દો. એટલે કોઈ પણ પ્રકારની લોન હોય, જો આપેલ છે બેંક પાસેથી લીધેલ લોન. એના પછી બેટા બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ શું છે તમને ખ્યાલ છે બેટા? બીએમાં ભણ્યા છો, ઇકોમાં ભણશો, 12માં અકાઉન્ટમાં ભણ્યા છો. બેંક ઓવરડ્રાફ્ટ એક પ્રકારની બેંક લોન જ કહેવાય છે. ખાલી આટલું યાદ રાખો, ચાલુ ખાતા ધરાવનાર વેપારીને સુવિધા મળે બેંકમાંથી નાણાં લેવાની. એટલે બેંક ઓવરડ્રાફ્ટ એક પ્રકારની બેંક લોન જ છે. તો બેંક ઓવરડ્રાફ્ટ. લેણદાર કોને કહેવાય? જ્યાંથી આપણે ઉધાર પર માલ ખરીદ્યો હોય, માલ આપણે ઉધાર ઉપર ખરીદીએ તો સામેવાળો વેપારી કોણ કહેવાય? લેણદાર. એટલે આપણને ભવિષ્યમાં નાણાં ચૂકવવાના છે તો લેણદાર. દેવી હુંડી નામમાં જ છે, દેવી હુંડી. દેવું એટલે જે હુંડીના નાણાં આપણને ચૂકવવાના હોય. ચૂકવવાનો બાકી ખર્ચ, વિચારો, દોડાવો બુદ્ધિ. ચૂકવવાનો બાકી ખર્ચ એ શું છે? આપણું દેવું છે. એના પછી અગાઉથી મળેલ આવક. ઘણા બાળકો વિચારે સર અગાઉથી આવક મળે તો એ દેવું કેવી રીતે થાય? તો બેટા અગાઉથી મળેલ આવક લેણું પણ ક્યાં છે? લેણું એટલે શું? જે ભવિષ્યમાં મળવાનું હોય, લેણું એને કહેવાય. તો અગાઉથી મળેલ આવક લેણું કેવી થયું? હવે પ્રશ્ન છે દેવું કેવી થયું? એકાઉન્ટ્સમાં ધંધાધારી વ્યક્તિ તરીકે વિચારો, અગાઉથી મળેલ આવક એટલે આવક અગાઉથી મળી એટલે હવે મને સેવા આપવાની બાકી છે. આપણે આવક કોઈ પણ વ્યક્તિથી નાણાં શા માટે લઈએ? કોઈ પણ વ્યક્તિથી એડવાન્સમાં પૈસા કેમ લઈએ? કારણ કે આપણે એને સેવા આપવાની છે. સેવા એટલે કે માલ આપવાનું છે, ભવિષ્યમાં એનું કામ કરવાનું છે, એટલા માટે પૈસા લીધા હોય ને. તો અગાઉથી મળેલ આવક એટલે સેવા આપવાની બાકી છે, એટલે આપણું દેવું ગણાય. એના પછી પ્રોવિડન્ટ ફંડ. તો આ પ્રોવિડન્ટ ફંડ કોને કહેવાય? બધાને ખ્યાલ હોવું જોઈએ અને ખબર હશે જ. કર્મચારીને રિટાયરમેન્ટ પછી જે નાણાં ચૂકવવાના હોય છે એને પ્રોવિડન્ટ ફંડ કહેવાય છે. બધાને ખબર છે. રિટાયરમેન્ટમાં કર્મચારીઓને પેન્શન, પ્રોવિડન્ટ ફંડ આ બધી વસ્તુઓ આપવાની હોય છે. તો આ આપણું દેવું છે ધંધા માટે, પીએફ, કારણ કે કર્મચારીને ચૂકવવાનું છે. તો આ થયા આપણા દેવા. તમે હાથ ઉપર ગણશો તો બહુ ઓછા જ છે. ફરી કહું, સામાન્ય અનામત, બેંક લોન, બેંક ઓવરડ્રાફ્ટ, લેણદારો, એના પછી આવ્યું દેવી હુંડી, ચૂકવવાનો બાકી ખર્ચ, મળવાની બાકી આવક અને પ્રોવિડન્ટ ફંડ. ફક્ત 8 દેવા મોઢે કરો તો આખું ચક્ર આમાં નીકળી જશે. તો આ થયા આપણા દેવા. એટલે મૂડી દેવા બાજુ
મૂડીમાં આ ફોર્મેટ આવશે અને દેવા 8 મોઢે કરવાના. મોઢે એટલે કે સમજો, ગોખો એટલે ગોખવાનું નથી. ટૂંકમાં એવું કહેવા માંગુ છું કે ગોખશો તો પછી એ ભૂલાઈ જાય, પણ વસ્તુ એ છે સમજો કે લેણદાર શું, જે વ્યક્તિને નાણાં આપવાના છે. બેંક ઓવરડ્રાફ્ટ શું, એક પ્રકારની લોન છે. પ્રોવિડન્ટ ફંડ શું, કર્મચારીને નાણાં આપવાના છે રિટાયરમેન્ટ પછી. એટલે સમજીને કરશો તો મોડે થઈ જાય. હવે બીજી બાજુ છે મિલકત નાણાં. તો મિલકતો કઈ છે એ તો યાદ રાખવી સરળ છે, જેમ કે જમીન, મકાન, ફર્નિચર, ઘણી બધી છે. એ તો બધી મોડે કરજો. મોડે એટલે કે બધી જોઈ લો, તમને ખ્યાલ આવી જશે. પાઘડી, તમને ખબર છે અદ્રશ્ય મિલકત હોય છે. અદ્રશ્ય મિલકત 4 છે: પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. 4 અદ્રશ્ય મિલકત છે: પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, પછી વાહનો, છૂટા ઓજારો, પછી રોકાણ. ઘણા બાળકો રોકાણની ખબર નહીં પડતી. અરે રોકાણ શું, આપણે કંઈ પણ જામીનગીરી કે કોઈ પણ ગોલ્ડ, સિલ્વર, કોઈ પણ વસ્તુમાં આપણે રોકાણ કરીએ તો રોકાણ શું છે આપણા માટે? મિલકત છે ને. રોકાણ શા માટે કરીએ? પોતાનું ભવિષ્ય સુધારવા માટે, ભવિષ્યમાં આવક મેળવવા માટે. તો એ રોકાણ એક પ્રકારની આપણી શું છે? મિલકત છે. જો કોઈ વિદ્યાર્થી રોકાણને ખર્ચ કહે છે, બિચારા તો ખર્ચો છે, તો પછી આઈ થિંક કોઈ રોકાણ કરવું જ ના જોઈએ. કાંઈ ખર્ચો તો રોકાણ શા માટે કરીએ? રોકાણ ખર્ચ નથી, રોકાણ એ મિલકત છે. મિલકત કોને કહેવાય? જે પણ નાણાં અત્યારે ચૂકવવાથી ભવિષ્યમાં એની કિંમત મળી રહે એ મિલકત છે. કોઈ પણ આપણે એવો ખર્ચો કરીએ, કોઈ પણ એવી વસ્તુ લઈએ જેની બજારમાં ઉપજવા ધારેલ કિંમત હોય, એને મિલકત કહેવાય. તો રોકાણ આપણી મિલકત છે. હજુ મિલકતો છે જુઓ, આખર સ્ટોક. ધંધામાં સ્ટોક પડ્યો હોય, દુકાનમાં સ્ટોક પડ્યો હોય, તો સ્ટોક શું છે આપણા માટે? મિલકત. દેવાદાર, જેમ તમે લેણદાર વાંચ્યા મૂડી દેવામાં, લેણદાર એટલે કે નાણાં ચૂકવવાના છે વેપારીને. તો દેવાદાર એટલે શું? ગ્રાહક પાસેથી નાણાં લેવાના છે. આપણે કોઈ ગ્રાહકને ઉધાર ઉપર માલ વેચ્યો હોય તો એ ગ્રાહક આપણા માટે કોણ કહેવાય? દેવાદાર કહેવાય. તો એ દેવાદાર જે ગ્રાહક જે છે જેનાથી આપણે નાણાં લેવાના છે, તો દેવાદાર. પછી આવે રોકડ સિલક, બેંક સિલક. એ તો કોમન સેન્સની વાત છે. મળવાની બાકી આવક. મળવાની બાકી આવક એટલે કે જેમ તમે આગળ વાંચ્યું મૂડી દેવામાં, ચૂકવવાનો બાકી ખર્ચ. તમે વિચારો ખાલી, ચૂકવવાનું બાકી છે દેવું છે, મળવાનું બાકી એ લેણું છે. લેણી હુંડીઓ, જેમ ત્યાં દેવી હુંડી આવી. દેવી હુંડી એટલે દેવું, લેણી હુંડી એટલે લેણું, નામમાં જ છે. અને એના પછી અગાઉથી ચૂકવેલ ખર્ચ, જેમ આપણે વાંચ્યું હતું અગાઉથી મળેલ આવક. મેં તમને સમજાયું, અગાઉથી મળેલ આવક એટલે સેવા આપવાની છે, તો અગાઉથી ચૂકવેલ ખર્ચ એટલે સેવા લેવાની છે, એ લેણું થયું આપણું. તો એવી રીતે પાકા સરવૈયામાં મૂડી દેવા અને મિલકત દેવાનો સમાવેશ થાય છે. તો બધા વિદ્યાર્થીઓને આ જે પાકા સરનું ફોર્મેટ છે એ પ્રોપર રીતે મોઢે કરવાનું છે. આમાં ત્રણેય વસ્તુ મોઢે એટલે ગોખમગોખ ના કરો, સમજીને કરશો. અમુક વસ્તુ મોઢે કરો પછી લખો, મોઢે કરો પછી લખો. ચેપ્ટર કેટલો ઇમ્પોર્ટન્ટ છે એ તમને સમજાયેલો છે આગળ. 12મા ધોરણમાં 11 માર્કનો આવો બેઠો દાખલો આવશે અને 2 દાખલા એવા છે પ્રશ્ન 8 માર્કના, બરાબર, જે તમને આ મિલકતો દેવા ઉપર અને બધા પાકા સરવૈયા વાર્ષિક હિસાબ ઉપર તમારે ચાલશે. એટલે બધા પૂરેપૂરી તૈયારી કરો. હવે વેપાર, નન્નું અને પાકું સરવૈયું સમજાયા પછી તમને હું આજે સમજાવું છું હવાલા. હવાલા એમ તો ઘણા છે, પણ અત્યારે 8 હવાલા તમને સમજાવીશ. હવાલા એટલે શું? હવાલા એટલે અમુક એવી વિગતો, પહેલા સમજો, ઘણા બાળકોને હવાલાનો અર્થ ખબર નથી હોતી. હવાલા એટલે અમુક એવી વિગતો જે વર્ષ દરમિયાન નોંધાયેલી હોતી નથી ચોપડાઓમાં, જે વર્ષના અંતમાં નોંધવાની હોય છે. જેમ તમે ખરીદી કરો, વેચાણ કરો, તો એને તો આમનો જ લખી હોય. આમનો જ લખી હોય એટલે ખતવણી થઈ હોય, ખતવણી હોય એટલે કાચા સરવૈયાની વસ્તુ હોય. પણ હવાલા એટલે એવી વસ્તુઓ જે વર્ષ દરમિયાન લખાયેલ નથી, નોંધાયેલ નથી, હવે આપણને નોંધવાની છે, એને હવાલા કહેવાય. અને યાદ રાખજો બેટા, હવાલાની હંમેશા 2 અસર હોય. 2 અસર તમે નહીં સમજશો, તમે સમજાવું. તમારે પરીક્ષામાં દરેક દાખલામાં કાચું સરવૈયું આપેલું હશે અને હવાલા આપેલા હશે. 2 વસ્તુ તમારા દાખલામાં આપેલી છે. દરેક દાખલામાં 2 વસ્તુ આપેલી હોય, કાચું સરવૈયું અને હવાલા. તો જે કાચું સરવૈયું હોય ને એની એક જ અસર હોય.
સમજો તમે થોડું પ્રેક્ટિકલ શરૂ થાય છે. કાચું સરવૈયું હોય એની એક જ અસર થાય. એક જ અસર થાય એટલે કે કાચા સરવૈયાની દરેક વસ્તુ એક જ જગ્યા લખવાની હોય, કાં તો વેપારમાં, કાં તો નફાણસારમાં, કાં તો પાકા સરવૈયામાં. જે તમે મેં સમજાયું અને તમને મોઢે કરવાનું છે. જેમ તમને એવું કહું ખરીદી ક્યાં લખશો તો વેપાર ખાતાની ઉધાર બાજુ, પગાર ક્યાં લખશો તો ખર્ચ છે નફા નુકસાનની ઉધાર બાજુ, જમીન ક્યાં લખશો તો પાકા સરવૈયાની મિલકત જણા બાજુ. એવી રીતે એક જ જગ્યા લખવાની. કાચા સરવૈયામાં જે વસ્તુ હોય છે ને એની એક જ અસર હોય એટલે એક જ જગ્યા લખવાનું હોય, પણ હવાલામાં જે હોય ને એ બે અસર હોય. હવાલાની કેટલી અસર છે? બે. હવે કઈ એ તમને મોઢે કહું. જેમ કે પહેલો હવાલો તમારે મોસ્ટલી દરેક દાખલામાં હશે આખર સ્ટોકનો. તો આખર સ્ટોકની બે અસર ક્યાં હોય તો તમે ખ્યાલ છે આખર સ્ટોક મેં વાંચ્યું હતું વેપાર ખાતાની જમા બાજુ. એક લખવાનું વેપાર ખાતાની આ મોઢે કરો કે આખર સ્ટોક આવશે એટલે હું વેપાર ખાતાની જમા બાજુ લખીશ. અને બીજું સ્ટોક આપણા માટે શું છે? ધંધા માટે શું છે? મિલકત છે. એટલે પાકા સરવૈયામાં મિલકત જણાવવાનું. હું તમને કહી દઉં એક સિમ્પલ વસ્તુ બેટા. બીજી અસર ને બીજી અસર દરેકની બીજી અસર ને યાદ ના કરો, કોમન સેન્સ ચલાવો. કોમન સેન્સ ચલાવશો તો થઈ ગયું તમારું. જેમ કે પોતાની પ્રશ્ન પૂછો સ્ટોક આપણા માટે શું, તો તમારા દિમાગ જો તમને શું જવાબ આપે છે. સ્ટોક શું છે? ધંધાની મિલકત છે. પહેલી અસર મોઢે કરવાની હોય, બીજી અસરમાં કોમન સેન્સ ચલાવવાનું હોય. તમને હું બધું સમજાવીશ. બીજી અસર કોમન સેન્સ વાળી હશે. વેપાર ખાતાની જમા બાજુ, પાકા સરવૈયાની મિલકત જણા બાજુ. હવે તમને એવો હવાલો આવે, બીજો હવાલો સમજો. બીજો હવાલો એવો આવે કે 500 નો માલ આગમાં બળી ગયો, 500 નો માલ ચોરાઈ ગયો, 500 નો માલ મફતમાં વેચ્યો. એટલે ટૂંકમાં તમને હું એક હવાલો આપું જેમાં માલ જાય તો તમે વાંચ્યું હતું બેટા. અન્ય રીતે ગયેલ માલ તમે ક્યાં ખરીદીમાંથી બાદ કરો છો વેપાર ખાતામાં? એટલી વાર આપણે વાંચ્યું હતું. તો પહેલી અસર યાદ રાખવાની ખરીદીમાંથી બાદ થશે, બરાબર. બીજી અસર કોમન સેન્સ. તમને હું કહું માલ બળી ગયો, માલ ચોરાઈ ગયો, માલ મફતમાં વેચ્યો, વિચારો આપણા માટે શું છે? નુકસાન છે, ખર્ચ છે. તો નુકસાન અને ખર્ચ ક્યાં આવે? નફા નુકસાનની ઉધાર બાજુ. થયું કોમન સેન્સ બેટા? ચાલે છે. જો ચલાવશો દિમાગ તો ચાલશે જ, એ 100%ની વાત છે. બીજી અસર વિચારો એટલે પોતે વિચારો કે આ મારા માટે શું. જો તમને જવાબ પોતાના દિમાગથી મળશે જ. અને પહેલી અસર મોઢે કરવાની. તો અન્ય રીતે ગયેલ માલ જાય એટલે ખરીદીમાંથી બાદ થશે. આપણે ફોર્મેટમાં વાંચેલું છે. હવે એવી રીતે આવે જુઓ, અંગત ઉપયોગ માટે ઉપાડેલ માલ. અંગત ઉપયોગ માટે માલ લીધો તો માલ તો ગયો જ ને, ધંધામાંથી તો માલ જાય જ છે. અને માલ જાય એટલે ફરીથી એ જ આવશે ખરીદીમાંથી બાદ. ખરીદીમાંથી બાદ. અને વિચારો અંગત ઉપયોગ માટે માલ લીધો આપણા માટે શું? ઉપાડ. તો ઉપાડ તમને આજે જ મેં મૂડી દેવામાં જુઓ અહીંયા ઉપાડ અને વધારામાં ઉપાડમાં વધારો સમજાયો. તો જ્યાં ઉપાડમાં વધારો છે ને ત્યાં લખી દેવાનો. જુઓ ખરીદીમાંથી બાદ થશે કારણ માલ ગયો અને ઉપાડમાં ઉમેરાશે. ઉપાડમાં ઉમેરાશે એટલે શું? વધારાનો ઉપાડ. થઈ ગયા 3 વાળા. પહેલા રિપીટ કરી લો. આખર સ્ટોક ક્યાં આવે? વેપાર ખાતાની જમા બાજુ. અને આપણા માટે શું? મિલકત. અન્ય રીતે ગયેલ માલ ખરીદીમાંથી બાદ થશે આપણા માટે શું? નુકસાન કે ખર્ચ. તો નાનું ખાતાની ઉધાર બાજુ. અંગત ઉપયોગ માટે લીધેલ માલ ગયો એટલે ખરીદીમાંથી બાદ થશે અને આપણો ઉપાડ કહેવાય. તો મૂડી દેવા બાજુ ઉપાડમાં ઉમેરાશે. મિલકત પર ઘસારો. તમને એવો હવાલો આવશે મિલકત પર એટલે જમીન પર કે મકાન પર કે યંત્ર પર 10% ઘસારો ગણો. તમે આખો ઘસારો ચેપ્ટર કર્યો છે. ઘસારો એટલે શું થાય? મિલકતની કિંમત ઘટે. અંડરસ્ટુડ? કોમન સેન્સ છે. તો પહેલી અસર મિલકતમાંથી બાદ કરવાનું. મિલકતમાંથી. હવે પોતાની વિચારો કે ઘસારો આપણા માટે શું? એ પણ ખર્ચ છે, ધંધાનો એક ખર્ચ છે. તો નફા નુકસાનની ઉધાર બાજુ. ચૂકવવાનો બાકી ખર્ચ. ચૂકવવાનો બાકી ખર્ચ પહેલી અસર ખર્ચમાં ઉમેરાશે. ખર્ચમાં જેમ કે તમારો પ્રશ્ન આવશે કે મજૂરી ચૂકવવાની બાકી છે અથવા આવશે પગાર ચૂકવવાનો બાકી છે, એમ તમને કયો ખર્ચ છે એ બતાવશે. તો જે ખર્ચ ચૂકવવાનો બાકી હોય એમાં પ્લસ કરી નાખો. તો ખર્ચમાં ખર્ચ વધશે ને, ચૂકવવાનો બાકી હોય તો ખર્ચ વધે એટલે ખર્ચમાં ઉમેરાશે. અને વિચારો ચૂકવવાનો બાકી ખર્ચ આપણા માટે શું? દેવું. તો દેવું છે એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ.
તો તમે જોઈ શકો છો બીજી અસરમાં કોમન સેન્સ જ છે. અગાઉથી ચૂકવેલ ખર્ચ, હવે અગાઉથી ખર્ચ ચૂકવી દીધો એટલે ખર્ચ હવે ઘટશે, એટલે ખર્ચમાંથી બાદ ચૂકવવાનો બાકી હોય એટલે વધશે, એટલે ખર્ચમાં ઉમેરાશે. અગાઉથી ચૂકવેલ છે એટલે ખર્ચમાંથી બાદ થશે. અને અત્યારે સમજાવ્યું તમને, અગાઉથી ચૂકવેલ ખર્ચ આપણા માટે શું? લેણું, કારણ કે સેવા મળશે. ખર્ચ એડવાન્સમાં ચૂકવ્યું એટલે આપણું લેણું કહેવાય, એટલે એ મિલકત લેણામાં આવશે. પાકા સળિયામાં મિલકત લેણા બાજુ. મળવાની બાકી આવક, મળવાની બાકી આવકમાં આવક વધશે કે ઘટશે? વધશે, એટલે આવકમાં ઉમેરાશે. અને મળવાની બાકી છે એટલે આપણા માટે શું? લેણું, લેણું છે એટલે પાકા સળિયામાં મિલકત લેણા બાજુ. અગાઉથી મળેલ આવક, અગાઉથી મળેલ આવક, આવક પહેલાથી મળી ગઈ છે એટલે આવક હવે ઘટશે, તો આવકમાંથી બાદ અને અગાઉથી મળી છે એટલે સેવા આપવાની છે, તો આપણા માટે શું? દેવું, તો પાકા સળિયામાં મૂડી બાજુ. 8 એ 8 હવાલામાં મેં તમને સમજાવ્યું. બીજી અસરમાં પોતેથી પ્રશ્ન પૂછો, જવાબ મળે જ મળે. ઘસારો આપણા માટે શું? ખર્ચ, નફા નુકસાની ઉધારમાં. મળવાની બાકી આવક આપણા માટે શું? લેણું, તો મિલકત લેણામાં. ચૂકવવાનો બાકી ખર્ચ આપણા માટે શું? દેવું, એટલે આપણે મૂડી દેવામાં. આગમાં માલ બળી ગયો આપણા માટે શું? નુકસાન, તો નફા નુકસાનની ઉધારમાં. એટલે કોમન સેન્સ થી આવડે છે. અને તમે જોયું પહેલી અસર જોઈ, બધામાં પહેલી અસર જોઈ તમે, ખાલી આને છોડી દો આખા ચોપડે. બધાની પહેલી અસર જુઓ, ઉમેરાશે બાદ થશે, ઉમેરાશે બાદ થશે, એવું જ કઈ હશે. એટલે આટલું પણ દોડાવવાનું. જેમ હું કહું ચૂકવવાનો બાકી ખર્ચ છે તો કોમન સેન્સ ચલાવો ને, ખર્ચ વધશે એટલે ખર્ચમાં ઉમેરાશે. મિલકત પર ઘસારો હોય તો શું થાય? મિલકતની કિંમત ઘટે એટલે મિલકતમાંથી બાદ થશે. તો એવી રીતે મિત્રો આ તમે 8 હવાલા પ્રોપરલી મોડે કરો અને પેલા 3 ફોર્મેટ મોડે કરો અને પછી આપણે દાખલો કરીશું અને પછી જ દાખલો સમજાય. બાકી આ મોડે કર્યા સિવાય દાખલો સમજાશે જ નહીં, કારણ કે આ મોડે હશે ને તો બસ ખાલી આપણને જે યાદ હશે એ આપણે લખવાનું છે. આ એક પ્રકારનો એવો ચેપ્ટર છે કે જે મોડે હશે એ આપણને લખવાનું છે. એટલે પ્રોપરલી મોડે કરો અને પછી આપણે એક દાખલો કરીશું. તો હું સમજુ તમને બેટા કે આ તરફ સમજાવ્યું છે કે બધું ખ્યાલ આવી ગયું હશે. અને વારંવાર વિડીયો જુઓ અને વારંવાર ફોર્મેટ મોડે કરો અને આ અસરો મોડે કરો તો દાખલો આપણે નેક્સ્ટ પીરિયડમાં ગણીશું. થેન્ક યુ વેરી મચ એન્ડ ગોડ બ્લેસ યુ.